ભાજીનું નામ આવે અને તમારામાંથી કોને લાગે છે કે ભાજી છે એ બટર અથવા તો તેલ વગર તો બિલકુલ ના બનાવી શકાય, તો આ વસ્તુ તદ્દન ખોટી છે. અહીંયા મેં જે ભાજી બનાવેલી છે એમની અંદર એક ટીપું પણ ઓઇલનો ઉપયોગ નથી કરેલો. સ્પેશિયલી ડાયટ કરતા હોય ત્યારે તમે આ ભાજી બનાવશો તો ખૂબ જ સરસ બનશે અને સાથે સાથે એક પણ ટીપા તેલનો ઉપયોગ નથી. તો આ ભાજી બનાવવા માટે પહેલાં તો આપણે ભરપૂર માત્રાની અંદર વેજીટેબલ્સ લઈ લેવાના છે. તો વેજીટેબલ્સમાં મેં અહીંયા રીંગણ, કેપ્સિકમ, બટાકા, કોબી, ગાજર અને ઝુકીની લીધી છે. તમે અહીંયા ઝુકીનીની જગ્યાએ દૂધીનો પણ ઉપયોગ કરી શકો છો. તો જ્યારે પણ તમે ભાજી બનાવો ત્યારે એમની અંદર બટેકા ખૂબ જ ઓછા અને દૂધી છે એ વધારે નાખવાની છે. એમનાથી તમારી ભાજી ખૂબ જ સરસ બનશે. તો અહીંયા પ્રેશર કુકરમાં મેં તેલ એડ નથી કરેલું, ડાયરેક્ટ જ આપણે જે વેજીટેબલ્સ છે એ એડ કરી દઈશું. તો જ્યારે પણ આપણે કોઈ પણ વેજીટેબલ્સને બોઇલ કરીએ ત્યારે બોઇલ કરતી વખતે એમ પણ એમની અંદર પાણીનો ઉપયોગ થાય છે, તેલનો બિલકુલ ઉપયોગ નથી થતો. ત્યારબાદ સાથે સાથે મેં અહીંયા અડધો કપ જેટલા વટાણા પણ લઈ લીધેલા છે. 1 કપ આપણે પાણી એડ કરી દઈશું. પાણી પણ આપણે વધારે પડતું નથી એડ કરવાનું. મીઠું સ્વાદ અનુસાર એડ કરી દઈશું અને અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને મિક્સ મેં અહીંયા કરી દીધી છે અને ઢાંકણ ઢાંકી અને એમને કૂક કરી લેવાની છે. તો અહીંયા પ્રેશર કુકરનું આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને 3 થી 4 વ્હિસલ આવે ત્યાં સુધી આપણે વેજીટેબલ્સને કૂક કરી લેવાના છે. તો જ્યાં સુધીમાં આપણા વેજીટેબલ્સ કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે ઓનિયન અને ટમેટાં છે એમને પણ કૂક કરી લઈએ. તો તેલ અહીંયા મેં બિલકુલ નથી લીધું. તમે જોઈ શકો છો કે કડાઈની અંદર એક ટીપું પણ તેલ નથી. એમની અંદર મેં અનિયન લઈ લીધા છે. અનિયન આપણે મીડિયમ ફ્લેમ પર જ કૂક કરવાના છે. તો એકદમ ઝીણા ચોપ કરીશું જેનાથી આપણા અનિયન છે એ એકદમ ઝડપથી છે એ કૂક થઈ જશે. મીઠું એડ કરી દઈશું જેનાથી કુકિંગ પ્રોસેસ છે એ પણ ફાસ્ટ થઈ જાય. તો જે રીતે આપણા અનિયન છે એ કૂક થતાં જશે એમ એમની અંદરથી થોડું થોડું પાણી રિલીઝ થતું જશે, જેનાથી અહીંયા આપણે તેલની બિલકુલ જરૂર નહીં પડે. જો તમારા અનિયન ચીપકતા હોય તો થોડું તમારે એકાદી ચમચી જેટલું પાણી એડ કરવાનું છે. ત્યારબાદ મેં અહીંયા કેપ્સિકમ લઈ લીધેલા છે. કેપ્સિકમને પણ આપણે કૂક કરી લઈશું. તો તમે જ્યારે પણ ઓઇલ વગરની ભાજી બનાવો ત્યારે નોનસ્ટિક વાસણનો યુઝ કરવાનો છે. તો અહીંયા મેં જે સ્ટીલની કડાઈ લીધેલી છે એ નોનસ્ટિક જેવું જ કામ કરે છે, એટલા માટે મેં સ્ટીલની કડાઈમાં બનાવેલું છે. હવે ટમેટાં લઈ લઈશું. તો અહીંયા મેં 2 ટમેટાને એકદમ ઝીણા ચોપ કરીને લીધા છે. તો હવે ટમેટાં એડ કર્યા પછી છે આપણા વેજીટેબલ્સ ચીપકશે નહીં, કારણ કે ટમેટાં ઓલરેડી પાણી છોડશે, જેનાથી આપણા વેજીટેબલ્સ પણ કૂક થઈ જશે અને એકદમ સરસ રીતે કૂક થઈ જશે અને નીચે ચોટશે પણ નહીં. સાથે સાથે મસાલા એડ કરી દઈએ: હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને ત્યારબાદ મેં અહીંયા આદું અને લસણની આ રીતની પેસ્ટ તૈયાર કરી લીધી છે. કારણ કે આપણે તેલની અંદર આદું અને લસણને કૂક કરીએ છીએ નોર્મલી, પરંતુ અહીંયા તેલનો ઉપયોગ નથી કરેલો, એટલે આ રીતની પેસ્ટ તૈયાર કરીને એડ કરી છે. હવે એકદમ આપણા ટમેટાં છે એ કૂક થઈ જાય ત્યાં સુધી ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને કૂક કરવાના છે. જો આ સ્ટેજ પર તમને એવું લાગે કે તમારા વેજીટેબલ્સ છે એ ચીપકે છે તો જ પાણી એડ કરવાનું છે, અધરવાઇઝ બિલકુલ જરૂર નથી. તો અહીંયા મેં પાણીનો બિલકુલ યુઝ નથી કર્યો. પાણી એડ કર્યા વગર જ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. સાથે સાથે આપણા વેજીટેબલ્સ છે એ પણ કૂક થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે વેજીટેબલ છે એ પણ એકદમ પરફેક્ટલી કૂક થયા છે અને એમની અંદર પાણી પણ છે એ પરફેક્ટ માત્રામાં જ રહ્યું છે. હવે આપણે શું કરીશું કે વેજીટેબલ્સને આ રીતે આપણે મેશ નથી કરવાના, ડાયરેક્ટલી આખા જ વેજીટેબલ્સને આપણે ગ્રેવી તૈયાર કરી છે એમાં જ એડ કરી દઈશું અને ત્યારબાદ જે પોટેટો મેશર આવે છે એમનાથી મેશ કરવાનું છે. આ રીતે કરવાથી શું થશે કે આપણે જે ગ્રેવી તૈયાર કરેલી છે એ ગ્રેવી એકદમ પરફેક્ટ રીતે આપણા વેજીટેબલ્સમાં મિક્સ થઈ જશે અને જે ભાજીનો ટેસ્ટ છે એ પણ ખૂબ જ સરસ આવશે. તો જો તમે આ રીતે ભાજી ના બનાવતા હોય તો નેક્સ્ટ ટાઈમ આ રીતે જરૂરથી ટ્રાય કરજો. આ રીતે કરવાથી ભાજીનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે અને તમારા જે વેજીટેબલ્સ છે એ પણ મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. તો અહીંયા ભાજી છે આપણી એકદમ સરસ રીતે મેશ થઈ ગઈ છે. ગેસની ફ્લેમને મીડિયમ જ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર જ આપણે લગભગ 10 થી 15 મિનિટ સુધી કૂક કરી લેવાની છે. આ સ્ટેજ પર ભાજીને જોતાં કોઈ પણ નહીં કહે કે આપણે ભાજીની અંદર છે એ ઓઇલનો ઉપયોગ નથી કરેલો. ઓઇલ વગર જ આ ભાજી એકદમ સરસ લાગે છે અને સાથે સાથે ખાવામાં પણ એટલી જ સરસ બની છે. તો આ રીતે લગભગ તમે 5 થી 6 મિનિટ ભાજીને કૂક કરી લો. ત્યારબાદ એમની અંદર આપણે 1 ચમચી મીઠું એડ કરી દઈશું અને લીંબુ એડ કરી દઈશું. તો મેં અહીંયા અડધું લીંબુ લીધેલું છે
અને સાથે સાથે ભાજીનો મસાલો એડ કરી દઈશું 2 ચમચી જેટલો. તો લીંબુ છે એ એકદમ લાસ્ટમાં જ એડ કરવાનું છે, જ્યારે આપણી ભાજી એકદમ કૂક થઈ જાય ત્યારે જ. મિક્સ કરી દઈએ એકદમ સરસ રીતે. તો જ્યારે પણ તમે ઓઇલવાળી ભાજી બનાવો ત્યારે પણ તમારે સેમ જ પ્રોસેસ કરવાની છે. લીંબુને લાસ્ટમાં જ એડ કરવાનું છે. જો તમે લીંબુને લાસ્ટમાં એડ કરશો તો તમારું તેલ છે એકદમ સરસ રીતે ઉપર આવશે. અને ત્યારબાદ મેં અહીંયા ફરીથી લીલા વટાણા એડ કરી દીધા છે. ઉપરથી લીલા વટાણા એડ કરવાથી ભાજીનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે. હવે શું કરીશું કે આપણે ઢાંકણ ઢાંકી અને લગભગ 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈએ. તો અહીંયા જોઈ શકો છો કે થોડું છે એ પાણી ઉપર આવી ગયું છે. નોર્મલી આપણે તેલ ઉપર આવે એ રીતે પાણી ઉપર આવી ગયું છે અને આપણી ભાજી છે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. ઉપરથી ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈશું અને હવે એમને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તો આ ઓઇલ વગરની ભાજીની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. જો તમે ડાયટ કરતા હોય તો આ ભાજી જરૂરથી ટ્રાય કરજો, કારણ કે એમની અંદર ભરપૂર માત્રામાં વેજીટેબલ્સનો ઉપયોગ થયો છે અને સાથે સાથે તેલનો બિલકુલ ઉપયોગ નથી થયો, જે હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે.